કાલોલ તાલુકામાં ક્ષત્રિય કેળવણી મંડળ દ્વારા ક્ષત્રિય સમાજ દ્વારા દશેરા પર્વના પાવન અવસરે ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજ્યો। પરંપરા મુજબ સમાજના યુવાનો તથા વડીલો દ્વારા શસ્ત્ર પૂજન કરી ધર્મ સંસ્કૃતિ પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવી હતી। શસ્ત્ર પૂજન કાલોલ શિશુ મંદિર ખાતે રાખવામાં આવ્યું હતું। ત્યાં સમગ્ર ક્ષત્રિય સમાજે શાસ્ત્રોક્ત વિધિ મુજબ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું। શસ્ત્ર પૂજન બાદ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં સમાજના વડીલો, યુવાનો તથા બાળકો ડીજેના સૂરે નાચતા ઝૂમતા ઉત્સાહપૂર્વક જોડાયા હતા। રેલી દરમિયાન પ્રભુ શ્રી રામ અને ક્ષત્રિય વીર ભાતુજી મહારાજના જય ઘોષ સાથે નારા ગુંજતા હતા। આખા ક્ષત્રિય સમાજના ભાવથી છલકાઈ ગયું હતું। રેલી કાલોલ શિશુ મંદિરથી નીકળી મધવાસ કૌશણેશ્વર મહાદેવ મંદિરે પૂર્ણ થઈ હતી। ત્યારબાદ પૂજન કરી સમગ્ર સમાજ છૂટો પડ્યો। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પંચમહાલ જિલ્લાના લોકલાડીલા સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર કિશનસિંહ ચૌહાણ, BN ન્યૂઝ ગુજરાતી।